તો અમદાવાદ ગાંધીનગરની ઓથોરિટીના મર્જર અંગે એક મોટી ખબર સામે આવી રહી છે। મર્જર અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન છે। ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે। ગામથી લઈને શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થઈ રહ્યો છે। રાજ્ય સરકાર નિર્ણય કરશે તે સત્તાવાર જાહેરાત કરશે। આ એક સતત ચાલતી પ્રક્રિયા છે। સરકારની અંદર અનેક બાબતો અનેક વિષયોએ કન્ટિન્યુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ શરૂ કરેલી યાત્રામાં જ છે। સરકાર રિફોર્મ્સ કરે, સરકાર જરૂર પ્રમાણે સુધારા વધારા કરે, એ કાયમી નિરંતર પ્રક્રિયા છે। પણ તમે જે વાત કરો છો એ નિર્ણય અથવા તે પ્રક્રિયા આગળ વધે પછી કરી શકાય। હાલમાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં પુનઃ એકવાર કોઈ એનો અર્થ એવો નથી કે આ નિર્ણય થઈ રહ્યો છે, પણ જ્યારે જે થશે એ સમાજને આપણા ધ્યાનમાં મૂકીશું। પણ રિફોર્મ્સની પ્રક્રિયા એ હંમેશા અવિરત થતી હોય છે। જ્યાં જેવી જરૂરિયાતો, સર્વે અને વ્યવસ્થાઓના આધાર ઉપર લોકોને અનુકૂળ હોય, ભવિષ્યના વિકાસને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થા સરકાર ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ વ્યવસ્થાનો ભાગ છે। જ્યારે જે વ્યવસ્થાઓ બનશે એની આપને જાણ કરીશું।